જીન એટલે કે જીતવા વાળો, જીન એટલે જીતવા વાળો. કોના ઉપર વિજય મેળવે? તો કે પોતાના દોષ ઉપર જે વિજય મેળવીને જીન બને, પરમાત્મા બને, એનું નામ જીન. અને આપણે જ્યારે કોઈને સંબોધન કરીએ કે ભાઈ નમો જીણાણમ, એટલે કે વાસ્તવિક સ્વરૂપમાં આપણા બધાની અંદર જીન પરમાત્મા, જીન જીનત્વ અને જીન વસ્યો જ છે, વસે જ છે. આપણને એનું ભાન નથી, અજ્ઞાન છે આપણું, એટલે આપણે એને સ્વીકારતા નથી. અને સ્વીકારતા નથી એટલે આપણો ઘર્ષણ દુનિયા સાથે થયા કરે છે. એટલે જેવું જીણાણમ કે જીન આણમ, એટલે કે તારી અંદર જે જીન છે એને આણમ એટલે હું આવકારું છું અને એને સ્વીકારું છું, નમન કરું છું. આણમ એટલે આવકાર આપવો. આણમ, જીન આણમ, આવકાર આપો. જીન માર્ગને આવકાર આપો, જીનત્વને આવકાર આપો, પ્રભુત્વને આવકાર આપો. સમજાય ગયું? આણમ એટલે આવો, આવો, હે પધારો. શું કીધું? એનો અર્થ મેં શું બતાવ્યો? 3 ભાવ છે નમો જીણાણમમાં. નમો એટલે કે હું તમને નમસ્કાર કરું છું. બીજો ભાવ, તમને જીન સ્વરૂપે સ્વીકારું છું, એટલે આણમ થયું. આણમ થયું કે નહીં? હું તમને જીન પરમાત્મા રૂપે સ્વીકારું છું અને મારા હૃદયમાં સ્પેશિયલ સ્થાન આપું છું. આ રીતે આખો ટોટલ સમગ્ર એનો અર્થ થાય. નમો જીનાનમ જીય ભયા